ગુડ મોર્નિંગ સુરજવર કેમ છો યુટ્યુબ ફેમિલી બધા મિત્રો મજામાં છો ને મજામાં રહેવાનો આજના ધવાડાવાળા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. આમ તો અહીંયા મારા વાલા શાક સડે છે, રસોઈ બને છે, આખું ખુલતું નથી. અપડેટ આપવાની છે તમને ઘણી બધી, પણ મારા વાલા વરસાદ શરૂ થઈ ગયો છે ને આમ જોવો તમે યાર, વરસાદ ઓલી સાઈડલી આવે છે ને ઓલી સાઈડલી આવે છે ને, મતલબમાં કહેવાય કે વરસાદ અંદરાધાર શરૂ છે. અને અહીંયા તો હમણાં માદળું ભરાવા પડશે ગાઈસ, વરસાદ આવવાનો હોય દુનિયાનો અને આવે છે દુનિયાનો, પણ તમને કોઈને હાલમાં બતાવે નહીં, પણ કદાચ કોશિશ કરું કે બતાવી તો જો પાણીના બંબા થાય છે ધાબા પરલી ભાઈ. અને ધાબા પર નળિયા નાખે એ કોણ નાખે ખબર? અમી નાખી અમે યાર, બીજું કોણ નાખે ધાબા પર નળિયા? કાગળ નાખેલ છે ને પછી નાખેલ નળિયા નાખ્યું ઉગડતું નથી યાર, એટલો પ્રોબ્લેમ છે કે હાલો કીજો. બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. આજનો છે ને વરસાદ અમારે સવારથીનો શરૂ છે કા? હા હો, દુનિયા શરૂ છે આવવાનો. એમને આ સવાર દિનો વરસાદ આવ્યો છે ને આજમાં તો વરસાદ કેટલો આવવાનું કઈ નક્કી નથી ને. હજી તો આવવાનો છે ને આવે છે ને. હજી તો તારીખ કેટલી છે? 2 તારીખ છે. 2 તારીખ છે અને હજી તો બહબાટ ધબધબાટી બોલે છે ભાઈ. શું કરવું કહો ગાઈસ આમાં યાર, હવે જોઈએ છે વરસાદ યાર, બહુ દુનિયાનો વરસાદ. મારા વાલા 2 દિવસથી કન્ટિન્યુ લેટ નથી અમારે ત્યાં, તાર બાર તૂટી ગયેલો હોય. ઓલ પહોંચું ઓલે કઈ આમ બોલી નેન્સી પાસે લઈ લેતો કઈ. અને આમ જો ફૂલ ઉગડ્યું મારા વાલા, ઓ બાપા રે કેવું મસ્ત ફૂલ ઉગડ્યું. એની પર પાણી બાણી આમ જો ને પાણી આપણે આ વિડીયો ઉતાર્યો ફૂલનો તો કેવું ફૂલ લાગે. ઓય બાપરે, નેક્સ્ટ લેવલનું ફૂલ લાગે, પણ એ દૂર કેટલો છે. ઓય બાપા રે, બીજું ફૂલ દેખાડો તમને આમ જોવા અહીંયા, ગુલાબ. ઓ માય ગોડ. પણ વરસાદ શું કહેવાય ખબર? વરસાદે સમજો હલબલ આવી લાગ્યું, હલબલ થઈ ગયું કે ત્યાં હલબલી ગયું, એટલે વ્યવસ્થિત નથી દેખાતો. પણ આવશે મજા. કા કેવલ, ઓય કેવલ ભાઈ, એને વરસાદ આવે કેટલી મજા આવે ખબર છે? હાલો આજમાં વરસાદ રહી તો ગાડી હાંકવાની છે કા? હા હો, ગાડી હાંકવાની છે. અને સવારમાં આપણે બ્લોગ શરૂ કરી દીધો. આપણો બ્લોગ 12 વાગે આવે છે દરરોજના માટે. તો છે ને હવે તમે 12 વાગે હું બધા કોમેન્ટો કરશો એ મારે જોવું તો અત્યારે. અને પછી તમને આ પાછી અપડેટ તમે આપજો. ધવાડા છે યાર દુનિયાના, વરસાદ આવે કે એના કારણે ધવાડા વધારે છે. પાણી જો આમાં પીણામાં પાણી દોડે એટલે વરસાદ સારા મારો અને ઘણો બધો આવતો હોય તો જ પીણામાં પાણી દોડે, નગર પાણી પીણામાં દોડે નહીં. એ યાદ રાખવાનું રહી કોને? મારે બાકી મારું બેટું ઝૂમ હતું કા, મારે યાદ રાખવાનું દે એમ. તો ફેમિલી ચાલો બધા ફેમિલી જમવા. આજે છે આપણે કાજુ પનીરનું શાક, અલા કાજુ રીંગણાનું શાક અને કાજુ બદામનું શાક છે. તો ઘઉંના રોટલા બાજરાના રોટલા છે ને મારા વાલા તો આમાં છે રીંગણા અને કાજુ. સુપર શાક જમી જવાનું છે. તો ચાલો બધા જમવા અને જમી લઈ. હવે લેટ આવી કાલ્યું ને અમારે પાણી વરસાદ આવે કોઈ સાઈડ એટલે ઓલી સાઈડલી વરસાદ આવે કે એટલે અને લેટ છે ને યાર. કાલ્યુની જો એટલી અમારે પહેલી વાર ટ્યુબલેટ થઈ છે. કાલ્યુની વાત એટલી વાર પહેલી વાર ટ્યુબલેટ થઈ છે ને હજી એક એમાં ફોનમાં ચાર્જિંગ કંઈ આવતું નથી, એટલી લેટ ડીમ છે. અમારે કેવલભાઈ અહીંયા બેસી જશે જમવા. કા બટો કાજુ ખાવું ને? હા હા, આ પતરા ઉપર હોય કે એટલે આ બાયુને કોણ સમજાવે ભગવાન રે. ચાલો જમી લઈ. જમી રો કે તા વરસાદ ધીમો પડી ગયો અને વરસાદ પાવ કઈ સોડાયો કઈ ડેમ ભરાઈ ગઈ, પાણી અહીંથી આમ વયું ગયું. અને અમારે ટકલું બોસ, ટકલું બોસ ડાટો દીધે ઈ જવું ભૂલ ડાટો દીધ મેં કે હા મારે તનજીભાઈ વસ્તુ ગોતેલો. આમ જુઓ ફેમિલી દરિયામાં બધું જોયું ડૂસો. હું તમને ડૂસો બતાવી દીધા, તમને એમ થાય ઓ બાપા કેટલો કચરો નીકળો દરિયામાં. ઓ બાપા રે, પણ બધી તમરા આવી રીતનું છે. ફૂલોડા આ કાકડા છે એ લાલ મરસા. આમ જો યાર, ઓ બાપા કેવું મસ્ત ફૂલ છે, જોરદાર મેલી જોરદાર, કાંઈ ઘટે નહીં મારા વાલા. ફેમિલી છે ને મારા વાલા, આપણે વરસાદ રહી ગયો છે. પછી હું નાહી નાખ્યો છું પહેલોથી. પછી વરસાદ રહી ગયો કે એટલે આપણે રસોઈ બનાવી નથી ને તો એ કામ શરૂ કરી દીધું છે. ને એક વેલો છે ને એક થળિયો છે મારો જીગરનો ટુકડો, કારેલાનો વેલો પોરનો. અને મારો ભાઈ એને કારેલા આપ્યા એટલે હું હેકીને ખાવ કે નહીં વાત ન પૂછો તમે, એટલે હું હેકીને ખાવ. અને પાછો પીગ્યો હતા રેકોર્ડ તોડી દેખો. આઈલી ઠેઠ મેં તમને એક વખત દેખાડ ઓલા આપણે ઠેઠ થળિયું છે ને આમ જો કારેલા તોડવાનું શરૂ કરી દીધું છે. કેવડું છે? નહીં એ મારે હેકીને ખાવાનું છે ના છે. પછી એક ફેમિલી જો અહીંયા છે, આમ જુઓ છે કે પછી અહીંયા દેખ કંઈ આમ જુઓ અહીંયા એક અહીંયા ને એક અહીંયા, મતલબમાં 2. પછી આરા બે હવારા અને મેં હા ઓલા લાગે કા વેલા જેવા વેલા હોય કે એટલે. તો છે ને એ સાઈડ હું આ સાઈડ ને અમે વિડીયો બનાવતો રહી છે ફેમિલી. અને કારેલા કેટલા તોડ્યા તમને બતાવી દઉં. આમ જો નાનું નહીં તોડતી મારે હેકવાના. આમ જુઓ ફેમિલી માય ગોડ, એમ નહીં એટલા બધા કારેલા થઈ ગયા છે. જુઓ ખાલી 2 દિવસ મેં નથી હેકા, કદાચ 2 દિવસ નથી હેકા એટલા કારેલા થઈ ગયા. હું લેવા થઈ ગયા ખબર છે? વિડીયો બનાવવાનો હતો કે એ વિડીયો બનતો હોય ને અમારે
બનાવવાનો હતો કે નહીં રેસીપીનો એટલા ખાતર અમે 2 દિવસ નહોતો એડ્યા હતા દુનિયા થઈ જાય ને વરસાદ બહુ આવે છે તો કારેલાને યાર થળિયું અહીંયા છે ફેમિલી અહીંયા જરૂર થળિયું આવડું આ અને અહીં લે તો ઓય બાપરે અહીંયા વહેલો પૂગ્યો આમ જો ઓય બાપા અહીંયા વહેલો પૂગી ગયો ફેમિલી આમ જો શું છે કેમ કાકીડો કાકીડો ડેન્જર હતો જો આમ જરો 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 આમ તક વીયો જશે કઈ દેખાય નહીં પણ કાંઈ વાંધો નહીં હાલો તો ફટાફટ કામ શરૂ છે પછી તમને યાર મારા વાલા કેટલું બધું જણાવવાનું છે બાકી ઘણું બધું છે રાહ જોજો રાહ જોઈને રહેજો ને આગળ જોજો ફેમિલી મજાકની વાત નથી મારા વાલા મજા આવે ને તો હા મજા તો આવે યાર ખાવાની કે નહીં ન મજા આવે આમ જોવો તમે ઓ બાપા કેટલી મજા આવે કારેલા ખાવાની હે કેલા હે શાકમાં કેમ થાય કઈ ખબર નહીં શાકમાં કેમ થઈ ગઈ ખબર નથી પણ કારેલા હેકેલા ખાવાની યાર અમને બહુ મજા આવે છે તો કન્ટિન્યુ કામ શરૂ છે નાનું એવું ઝૂંપડું મારું મન લાગે ના તારું સુખ નાનું એવું ઝૂંપડું મારું વાગી છે કાકરી તને કેમ સમજાવું રે એ હાલતી ચટક હરણી જેવી હાલતી ચટક હરણી જેવી ટેટેણે ટેણે ટે પગમાં વાગ છે કાકરા પાણા કેમ સમજાવું રે આમાં એમ છે કે હાવ મૂડમાં ન હોય ને તો મૂડમાં આવવા માટે તેને કંઈક તો કોપીરાઇટ કરવું પડે ને મારા વાલા શું કરવું કહો સાસરીએ જાતા જોજો પાપણ ના બીજાય દીકરી તો પારકી થાપણ કહેવાય તારા પતિનો પડસાયો થઈ રેજો સદાય સંગાતે લાડલી રેજો સદાય સંગાતે લાડલી રે દીકરા ભૂલી ના ભૂલાય દાઈ દીકરી થાત કહેવાય દીકરી ગાય દોરે ક્યાં જાય દીકરી તો પારકી થાપણ કહેવાય કોણ હલાવે લીંબડી ને કોણ જલાવે પીપળી બાઈની બેની લાડકી ને પહેલો ઝુલાવે ડાળકી લીમડીની આજ ડાળ ઝુલાવે લીંબોળી ઝોલા ખાય હિસકો નાનો બેનનો યો આમ ઝુલાયો જાય લીલડી લીંબડી એટલે બેની બા હિસકે હિસે બાયલા ની લા 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 તો બહબાટી રેસીપી બને છે રેસીપી બને ને પછી મારા વાલા તમને અપડેટ મળવાની છે જોરદાર મળી જોરદાર તો ફેમિલી આપણે છે ને મેલ્લીમાના મંદિરે પહોંચી ગયા છીએ અને રાઘવતાને આવવાનું છે તે ગામમાં લેતો હતો અને એટલે આમ કેમ થાય તબુ 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 ચાર્જિંગ કેટલું છે ગાઈસ 75%. વરસાદ આવી જાય કે એના કારણે આમ થતું છે ડિસ્પ્લે રેડી છે પણ કેમેરાની અંદર આમ દેખાય છે ને હવે હું જાઉં છું ફટાફટ આવડા મંદિરે પહોંચી ગયો અને હવે જઈએ છીએ ઊંડા ગોતા જલ્દીમાં જલ્દી દળના દળાવાનું બકાલું લેવા ફેમિલી આમ જો બ્લોકમાં કોઈને ડિસ્ટર્બ ન થાય ને ગાડી ટીક 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 ગાજે નહીં ને એ હાટુથી તો આપણે લીધી છે કારો કતા કોઈને ગાજ ન જોઈએ યાર મારા વાલા મજા આવે તો આ શરૂ ગાડીએ તમને એમ લાગે કે નાની જેવી હાલી જતા પણ ઊંડા ગોતા ગાડી બેસી જાય કઈ આમ જો કેટલી કેટલી હાલે તો 20 હાલે છે પણ આવી રીતનો રસ્તો હોય આપણે બહુ ન કરે હાલો પછી આપણે પૈસા વસૂલ છે ગાઈસ એના આ ગાડીને પછી મજા આવી અમે માર્કેટમાં જ્યાં દળનું દળાવા ગયા એક દળનું અહીંયા વાડીએ મેકલ તો કાલુનું તો એ લેવા આવ્યા ઘણી બધી મજા આવી ગઈ હવે જઈ ઘરે કરો બધા તમે તો જઈ ઘરે એટલે આપણે પગી જશે ઘરે મારા વાલા બહબાટીને ધબધબાટી રાગવાતા બધું સામાન કાઢે છે દળનું આઈ લેવા દીધું છે અને આ બધું ઠેલીને આમ જો આ ઠેલ લેવો નવી તારા માટે પેસલ આવે હા અને હવે ગાડી આકી લાખો અત્યારે વરસાદ નથી હવા દેની તો વરસાદની વાત હતી પછી રસોઈ બનાતા ને હવે તો કઈ હાકો અત્યારે માટે એમ નથી હો ક્યાં પેન જોવાનું ટેન્શન કેવું છે તો રાંધવાનું પેન જોવાનું તો એક થંબનેલનો ફોટો તો પાડી લઈ કાલની મહિના એલા એ છોકરો કોણ દબાવ મળ્યો રિમોટ હા બધું આવી ગયો હાલો તો એક ફોટો પાડી લઈ ગઈશ તો ફેમિલી મારા વાલા આપણે વાળું પાણી કરીને વહી આવ્યા છીએ ઘરમાં હુવા એટલે કે હુવા નહીં એમ તો છોકરા બોકરા જાગે છે તો અહીંયા તકલું બસ ને ધનજીભાઈ ટીશના બેન હોઈ ગયા છે કેવલ પેવલા પણ છે મમ્મી એવી કંઈક થુલ્યા મારે છે આમ અય
ગાડી કેવી હોય છે તારે? ગાડી 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 હમ. ગાડી તો મને પણ બીક લાગે. કેમ? કોઈ જે હાંકતું હોય કે જેમાંથી એમ બેઠાય ન હોય યા. તો બીક ન લાગે. એટલે પણ મારા વાલા આમ ઠાકી દઈ મારે શું કરવું? આ તમારું હંધેનું હું એકલા પીંડ્યા કેટલાને હાસવા બાપ મારે. પછી બીક ન લાગે એમ. મને તો તમે આગો તો બીક લાગે. એ આમ તો બેટરી વાળા આવે કે તેમ લીવર તાકાત એટલે મારો ભાઈ નેક્સ્ટ ની તાકાત 2 જણા તો 3 જણા લીન વી ગમે એવો ઢાળું તે સુડી જાય એટલી તાકાત પણ હાકવી તો હાકો મને પણ બીક લાગે. એટલે આવડે થોડું પાછું એક જરીએ કાંઈ હજી. આમ જો ખાલી આમ લીવર જોઈ એટલે જાય પપુટા કરે હા લેતા વચ્ચે રાખવી ના રે બાપા હે નહીં હો. રાખવી ના રે ના. એટલે તું મોટી થતી વાકી કે હે તને આવડી ગયેલી છે? વાહ તો એને તારા છોકરાને આવડી ગઈ તને કદી આવડશે ઈ મને થાય નહીં આવડતી પણ મને એમ થાય મને બીક લાગે અને શું કે આખશું ક્યારેક આખશું થાય ને જરી અહીં તો કઈ આવડે છે અભ્યાસ થાય નહીં આવડતું. ચાલો તો આજનો બ્લોગ પૂરો કરી દઈએ હવે બાકી તો બીજું હું યાર તમને કેવું આ સકારવાનું હતું પણ કઈ અકારણી નહીં. વરસાદ નડી જાય ને પછી પાછા ગામમાં આવીએ જરા ગામમાં વી જાય સાહેબ પછી આમ જો મારી પાસે કેટલા બધા પેંડા માંગ્યા કેટલા બધા કોંગ્રેચ્યુલેશન કીધું તો બધાને મારા વાળા ઠેન જો પેંડા કોઈને નહીં મળે વિડીયામાં આપણે ગાડી દેખાડી પહેલી વખત ટીવા વિડીયામાં આપણે પેંડા દેખાડી દીધા કા હા તેથી પેંડા દેખાડી અવલ બેન એને વેચા ઈ હવે આપણે વિડીયો અહીંયા પૂરો કરી દઈશું. વિડીયો ગમે તો લાઈક ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઇબ કરી નાખજો. તો ફરી પાછા મળશું આપણે એક નવા બ્લોગમાં. તો જય માતાજી. આવજો બાય.